વિદ્યાર્થી મિત્રો, હવે પછીનો ટોપિક છે હાઇડ્રોજન બંધ. હાઇડ્રોજન બંધના પ્રકારો અને હાઇડ્રોજન બંધની ભૌતિક ગુણધર્મો ઉપર શું અસર થાય. પણ હાઇડ્રોજન બંધ કોને કહેવાય? સૌથી પહેલા તો હાઇડ્રોજન બંધ એક નિર્બળ બંધ છે, એ પ્રબળ રાસાયણિક બંધ નથી. સહસંયોજક બંધથી જોડાયેલા ધનભારિત હાઇડ્રોજન અને વિદ્યુત ઋણ તત્વ જેવા કે ફ્લોરિન, ઓક્સિજન અને નાઇટ્રોજન વચ્ચે રચાતા બંધને કયો બંધ કહેવાય? હાઇડ્રોજન બંધ. ફરી પહેલા જોઈ લેજો. સહસંયોજક બંધથી જોડાયેલો એટલે હાઇડ્રોજન સહસંયોજક બંધથી જોડાયેલો હોવો જોઈએ. કોની જોડે જોડાયેલો હોવો જોઈએ? વધારે વિદ્યુત ઋણ તત્વો જોડે જોડાયેલો હોવો જોઈએ. હું તમને આને શોર્ટકટમાં એમ યાદ રાખો, ફોન જોડે જોડાયેલો હોવો જોઈએ. ફોન એટલે કોણ? ફ્લોરિન, ઓક્સિજન અને નાઇટ્રોજન વચ્ચે રચાતા બંધને કયો બંધ કહેવાય? હાઇડ્રોજન બંધ. આપણે ઉદાહરણ તરીકે જોઈએ. દાખલા તરીકે HF છે. હવે HF ની અંદર આ જે બંધ જે છે એ કયો બંધ છે? સહસંયોજક બંધ છે. બીજું કે ફ્લોરિનની વિદ્યુત ઋણતા H કરતા વધારે છે એટલે H પર અંશતઃ ધન ભાર આવશે અને ફ્લોરિન પર અંશતઃ ઋણ ભાર આવશે. એટલે આ H કેવો થયો? સહસંયોજક બંધથી જોડાયેલો પણ થયો અને ધનભારિત હાઇડ્રોજન પણ થયો. તો સહસંયોજક બંધથી જોડાયેલા ધનભારિત હાઇડ્રોજન અને વધારે વિદ્યુત ઋણ તત્વ વચ્ચે નિપજતા આકર્ષણ બળને કયો બળ કહેવાય? હાઇડ્રોજન બંધ કહેવાય. એટલે ડોટેડ લાઈન માટે બતાવાય. બીજું જોવો તો બીજું જોઈ લઈએ. ધારો કે પાણી છે, દાખલા તરીકે H2O છે. H2O ની અંદર H પર અંશતઃ ધન વીજભાર છે, O પર અંશતઃ ઋણ વીજભાર છે. H પર અંશતઃ ધન વીજભાર છે, O પર અંશતઃ ઋણ વીજભાર છે. હવે આ જ રીતે ધારો કે બીજો H2O નો અણુ હોય તો આ H2O નો બીજો અણુ છે, તો આનો H અને આના O વચ્ચે શું રચાશે? એક જાતનો હાઇડ્રોજન બંધ રચાશે. આના H અને આના O વચ્ચે શું રચાશે? હાઇડ્રોજન બંધ રચાશે. મતલબ આવી રીતે ચાલે રાખશે. બીજું કે એનું મૂલ્ય જે છે એ 2 થી 10 કિલો કેલરી પ્રતિ મોલ જેટલું છે. તમે અગર જૂલમાં કન્વર્ટ કરશો તો આ મૂલ્ય આવશે 8.2 થી 42 કિલો જૂલ પ્રતિ મોલ. એટલે વેલ્યુ ઘણીવાર જનરલી નીટમાં પૂછાય તો યાદ રાખવાનું 2 થી 10 કિલો કેલરી પ્રતિ મોલ અથવા 8.2 થી 42 કિલો જૂલ પ્રતિ મોલ. હવે આ હાઇડ્રોજન બંધને એક તૂતક રેખા વડે બતાવાય છે, એટલે કે ડોટેડ લાઈન વડે બતાવાય છે. એટલે હાઇડ્રોજન બંધને તૂતક રેખા વડે બતાવાય છે. પણ હાઇડ્રોજન બંધ એ વાન ડર વાલ્સ બળ જે છે એની કમ્પેરમાં તો પ્રબળ બંધ છે. એટલે આપણે નોંધ રાખવી જરૂરી છે કે હાઇડ્રોજન બંધની પ્રબળતા વાન ડર વાલ્સ બળ કરતાં વધારે છે. હવે કઈ કન્ડિશનમાં હાઇડ્રોજન બંધ બની શકે? હાઇડ્રોજન બંધ બનવા માટે બે શરત છે. સૌથી પહેલી શરત એ છે કે અણુમાં H સાથે વધારે વિદ્યુત ઋણ તત્વ પરમાણુ જેવા કે ફ્લોરિન, ઓક્સિજન અને નાઇટ્રોજન જ હોવું જોઈએ. એમાં ક્લોરીન, સલ્ફર નહીં ચાલે. એટલે અણુમાં H સાથે પ્રબળ વિદ્યુત ઋણ તત્વ જેવા કે ફ્લોરિન, ઓક્સિજન, નાઇટ્રોજન જોડાયેલું હોવું જોઈએ. નંબર 2 કે H સાથે જોડાયેલો જે પરમાણુ હોય એની વિદ્યુત ઋણતા વધારે હોવી જોઈએ. હવે વિદ્યુત ઋણતા વધારે ક્યારે હોય? કે જે પરમાણુનું કદ નાનું હોય એની વિદ્યુત ઋણતા વધારે હોય. એટલે કે હાઇડ્રોજન બંધ કેટલો પ્રબળ છે એનો આધાર છે H સાથે જોડાયેલા પરમાણુનું કદ. જેટલું પરમાણુનું કદ નાનું હશે એટલી વિદ્યુત હાઇડ્રોજન બંધની પ્રબળતા વધારે હશે. અથવા તો તમે એવું પણ કહી શકો કે H સાથે જોડાયેલા પરમાણુની વિદ્યુત ઋણતા જેટલી વધારે હશે એટલી હાઇડ્રોજન બંધની પ્રબળતા વધારે હોય. આ વિદ્યુત ઋણતાનો ક્રમ કયો છે? ફ્લોરિન ગ્રેટર ધેન ઓક્સિજન ગ્રેટર ધેન નાઇટ્રોજન. ફ્લોરિન ગ્રેટર ધેન ઓક્સિજન ગ્રેટર ધેન નાઇટ્રોજન. કારણ કે તમને એવો ખ્યાલ છે કે ફ્લોરિનની વિદ્યુત ઋણતા જે છે એ 4 છે. ફ્લોરિનની વિદ્યુત ઋણતા તમને ખ્યાલ છે એ પ્રમાણે 4 છે. ઓક્સિજનની વિદ્યુત ઋણતા 3.5 છે અને નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા 3 છે. હવે સવાલ એ થાય કે ક્લોરીનની વિદ્યુત ઋણતા પણ 3.5 છે. તો ક્લોરીન હાઇડ્રોજન બંધ કેમ નથી બનાવતો? આ કેમ H બંધ નથી બનાવતો? તો એનું રીઝન એ છે કે ક્લોરીનનું કદ કેવું છે? મોટું છે. એટલા માટે એ હાઇડ્રોજન બંધ બનાવતો નથી. હવે સૌથી પ્રબળ હાઇડ્રોજન બંધ કોની વચ્ચે બનશે? હાઇડ્રોજન બંધને આપણે પહેલા કહ્યું એ પ્રમાણે તૂટક રેખા વડે દર્શાવાય છે. સૌથી વધારે સ્ટ્રોંગ હાઇડ્રોજન બોન્ડ બનશે એ H અને F ની વચ્ચે બનશે, કારણ કે F ની વિદ્યુત ઋણતા સૌથી વધારે છે. પછી H અને O ની વચ્ચે બનશે,
ત્યારબાદ N અને H ની વચ્ચે બનશે. હવે એક અપવાદ છે. બીજી વસ્તુ યાદ રાખજો કે જ્યારે સંકરણ આપણે ભણ્યા હતા તો સંકરણમાં 3 ટાઈપના સંકરણ વિશે આપણે કાર્બનમાં ખાસ ભણ્યા હતા. એક હતું sp, બીજું હતું sp2 અને ત્રીજું હતું sp3. હવે HCN છે. બધા ધ્યાનથી જુઓ. હવે આ HCN માં H જે છે એ વધારે વિદ્યુત ઋણ તત્વ સાથે નથી જોડાયું. અહીંયા નથી નાઇટ્રોજન, નથી ઓક્સિજન કે નથી ફ્લોરિન. H જોડાયું છે કાર્બન સાથે. પણ છતાંય આ કાર્બન જે છે એ હાઇડ્રોજન બંધ બનવા દે છે. એનું રીઝન એ છે કે હાઇડ્રોજન જે છે એ ટ્રિપલ બોન્ડ ધરાવતા કાર્બન સાથે જોડાયો છે. હવે ટ્રિપલ બોન્ડ ધરાવતા કાર્બનમાં કાર્બનનું સંકરણ કયું કહેવાશે? sp સંકરણ કહેવાશે. એટલે જ્યાં ટ્રિપલ બોન્ડ હોય ત્યાં કયું સંકરણ હોય? sp સંકરણ હોય. sp સંકરણ મતલબ કે 50 અડધું અડધું છે, અડધો s નો ભાગ છે, અડધો p કક્ષકનો ભાગ છે. એટલે એમાં 50% s લક્ષણ હોય. હવે sp સંકરણ ધરાવતા કાર્બનની વિદ્યુત ઋણતા વધારે હોય છે. કાર્બનનું કદ નાનું હોય એટલા માટે HCN માં પણ હાઇડ્રોજન sp સંકરણ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો છે જેની વિદ્યુતતા વધારે છે. એટલા માટે HCN માં પણ હાઇડ્રોજન બંધ શક્ય છે. બાકી આમ તો શું હોય? જનરલી F ની સામે H આવે, O ની સામે H આવે, પણ અહીંયા N ની સામે શું છે? H છે. અહીંયા N ની સામે શું છે? H છે. પણ આ જે H જે છે એ C સાથે જોડાયો છે. અહીંયા H F સાથે જોડાયો છે, અહીંયા H O સાથે જોડાયો છે, અહીંયા H C સાથે ભલે જોડાયો છે પણ આમાં હાઇડ્રોજન બંધ શક્ય છે. હાઇડ્રોજન બંધ બે પ્રકારના હોય છે. એક હોય છે ઇન્ટરમોલિક્યુલર અને બીજો હોય છે ઇન્ટ્રામોલિક્યુલર. ઇન્ટરમોલિક્યુલરનો મતલબ થાય આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ અને બીજાનો મતલબ થાય આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ. જો હાઇડ્રોજન બંધ બે અણુઓ વચ્ચે રચાય તો એ હાઇડ્રોજન બંધને કયો કહેવાય? આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ કહેવાય. અને જો એક જ અણુના બે પરમાણુ વચ્ચે જે હાઇડ્રોજન બંધ રચાય એને કહેવાય આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ. માન લો કે આપણી પાસે છે આ HF નો એક અણુ, આ બીજો HF નો અણુ, આ ત્રીજો HF નો અણુ. તો HF ના અણુઓ વચ્ચે આ કયો બંધ રચાયો છે? આ બે સમાન અણુઓ છે. બે સમાન અણુઓ પણ ચાલે, અલગ અલગ અણુઓ પણ ચાલે. તો આ હાઇડ્રોજન બંધને કયો હાઇડ્રોજન બંધ કહેવાશે? આંતર આણ્વીય એટલે કે કહેવાય ઇન્ટરમોલિક્યુલર. આંતર આણ્વીય માટે બીજો શબ્દ કયો છે? ઇન્ટર મોલિક્યુલર હાઇડ્રોજન બોન્ડ. તો બે અલગ અલગ અણુ પણ હોઈ શકે. દાખલા તરીકે આ છે આલ્કોહોલ અને આ છે પાણી. આલ્કોહોલ છે અને આ શું છે? પાણીનો અણુ છે. તો આલ્કોહોલ અને પાણીના અણુ વચ્ચે પણ કયો બંધ રચાશે? કયો બંધ રચાશે? હાઇડ્રોજન બંધ. તો બે અલગ અલગ અણુ વચ્ચે રચાયો છે. હવે બીજી વાત કરીએ તો ધારો કે આ છે બેન્ઝીન. બેન્ઝીન ઉપર CH ડબલ બોન્ડ O આને કહેવાય બેન્ઝાલ્ડિહાઇડ અને OH છે તો આને કહેવાય સેલિસાલ્ડિહાઇડ. આને શું કહેવાશે? સેલિસાલ્ડિહાઇડ અથવા એને કહેવાય ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડિહાઇડ. હવે શું થશે? આ એક જ અણુમાં રહેલો આ H છે અને આ O વચ્ચે પણ હાઇડ્રોજન બંધ શક્ય છે. તો આને કયો કહેવાશે? ઇન્ટ્રામોલિક્યુલર હાઇડ્રોજન બોન્ડ. એટલે આને કયો કહેવાશે? ઇન્ટ્રામોલિક્યુલર હાઇડ્રોજન બોન્ડ. બીજા ઘણા બધા ઉદાહરણ આપણે વિદ્યાર્થી મિત્રો લઈ શકીએ. માન લો કે આ છે ઇથિલિન ગ્લાયકોલ CH2OH CH2OH. તો અહીંયા પણ આ H અને O વચ્ચે રોટેટેડ લાઈન આવી શકે. મતલબ આ પણ કયો બનશે? આંતઃ આણ્વીય હાઇડ્રોજન બનશે. આ પણ કયો બનશે? આંતઃ આણ્વીય હાઇડ્રોજન બનશે. હજુ વાત કરીએ તો પેરા ફ્લોરોફિનોલ. આ ફિનોલ છે, આ ફ્લોરિન છે. પેરા ફ્લોરોફિનોલ આની અંદર પણ આપણે કયો બંધ કહી શકીએ? અને કયો બંધ કહી શકીએ? આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ. બીજી વાત કરીએ તો
તો પેરાનાઇટ્રોફિનોલમાં પણ આ રીતે જ શક્ય છે, કારણ કે પેરાનાઇટ્રોફિનોલ એટલે બેન્ઝીન પર આ છે આપણું NO2 અને ફિનોલ એટલે બેન્ઝીન પર શું આવશે OH. તો આ H અને O વચ્ચે પણ શું આવશે ડોટેટેડ લાઈન. તો આ બધા પદાર્થમાં કયો બંધ છે આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ છે. હવે માનો કે એમોનિયા છે, તો એમોનિયા જે છે ના બીજો ધારો કે એમોનિયાનો અણુ છે, તો આના વચ્ચે કયો બંધ કહી શકાશે અને કયો બંધ કહી શકાશે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ. હવે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધના લીધે જે અસર થાય છે એ જોવાની છે આપણે, અને આંતર આણ્વીય હાઇડ્રોજન બંધના લીધે શું અસરો થાય એ જોઈએ. આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ અને આંતર આણ્વીય હાઇડ્રોજન બંધની અસરો અલગ અલગ છે. આ અસરો અલગ અલગ છે. હવે આપણે જોયું એ પ્રમાણે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધની પદાર્થના ભૌતિક ગુણધર્મો પર અસર થાય. મુખ્યત્વે 4 ભૌતિક ગુણધર્મો પર અસર થાય એવું કહી શકીએ આપણે. ગલન બિંદુ એટલે ઉત્કલન બિંદુ આપણે એકમાં લઈએ છીએ. બીજું પાણીમાં દ્રાવ્યતા, ત્રીજા નંબર પર સ્નિગ્ધતા એટલે વિસ્કોસિટી, અને 4 નંબર પર સરફેસ ટેન્શન. હવે બધા ક્રમ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ઘણી બધી વાર જ્યારે પૂછાય છે ત્યારે આ જ ક્રમ પૂછાય છે. સૌથી પહેલા આંતર આણ્વીય હાઇડ્રોજન બંધની અસરો અલગ છે, આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધની અસરો અલગ છે. હવે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ જેમ વધે એમ સ્નિગ્ધતા વધે. ફરી એકવાર ધ્યાન રાખજો, આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ જેમ વધે એમ સ્નિગ્ધતા એટલે વિસ્કોસિટી વધે, બીજું પૃષ્ઠતાણ વધે. હવે ત્રીજું કે પાણીમાં દ્રાવ્યતા પણ વધે અને ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ પણ શું થાય વધે. એટલે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ વધે મતલબ સ્નિગ્ધતા વધે, પાણીમાં દ્રાવ્યતા વધે, ગલન બિંદુ ઉત્કલન બિંદુ વધે, પૃષ્ઠતાણ પણ વધે. હવે આપણે પાણીમાં દ્રાવ્યતાની વાત કરીએ. આ ગુજકેટનો પ્રશ્ન પૂછાયેલો છે, મને સવાલ લીધેલો છે. ગ્લુકોઝ ની પાણીમાં દ્રાવ્યતા ગ્લિસરીન કરતા વધારે છે, ગ્લિસરીનની પાણીમાં દ્રાવ્યતા ઇથિલિન ગ્લાયકોલ કરતા વધારે છે, ઇથિલિન ગ્લાયકોલની પાણીમાં દ્રાવ્યતા ઇથેનોલ કરતા વધારે છે. હવે સવાલ થાય આવું કેમ થાય? હવે ગ્લુકોઝ નું જ્યારે આપણે બંધારણ ભણશું ત્યારે તમને ખ્યાલ આવશે કે ગ્લુકોઝની અંદર 5 OH સમૂહ છે. ગ્લુકોઝમાં 5 OH સમૂહ છે, ગ્લિસરીનની અંદર જુઓ 3 OH સમૂહ છે, ઇથિલિન ગ્લાયકોલમાં 2 OH સમૂહ છે, ઇથેનોલમાં 1 OH સમૂહ છે. એટલે જેમ જેમ હાઇડ્રોજન બંધની સંખ્યા વધે એમ એની પાણીમાં દ્રાવ્યતા વધે. મોટે ભાગે તો અકાર્બનિક પદાર્થો પાણીમાં દ્રાવ્ય થાય અને કાર્બનિક પદાર્થો પાણીમાં દ્રાવ્ય નથી હોતા, છતાંય ખાંડ છે, ગ્લુકોઝ છે, આ બધા પાણીમાં દ્રાવ્ય થાય છે કારણ કે એમાં કયો સમૂહ હોય છે OH સમૂહ હોય છે. આ ઘણા બધા લોકોને બહુ જ અહીંયા ખ્યાલ નથી આવતો. હાઇડ્રોજન બંધ પ્રબળ વધારે HF માં છે, પણ H2O ની અંદર 4 હાઇડ્રોજન બંધ રચાય છે, એમોનિયામાં 3 રચાય છે. પણ આ જે ઉત્કલન બિંદુનો જે ક્રમ જે છે એ આ પ્રકારે છે. અને યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કેમિસ્ટ્રીમાં પહેલા પ્રેક્ટિકલ ગુણધર્મો નોંધવામાં આવે ત્યાર પછી થિયરી બને. એટલે ઉત્કલન બિંદુનો ભલે પ્રબળતાની અંદર HF વધારે આવે, પછી OH આવે ને પછી NH આવે, પણ ઉત્કલન બિંદુમાં સૌથી વધારે કોનો આવશે? H2O નો આવશે, પછી HF નો આવશે, પછી NH3 નો આવશે. હવે ઉત્કલન બિંદુમાં પાણીનું ઉત્કલન બિંદુ આલ્કોહોલ કરતા વધારે છે કારણ કે પાણીમાં પણ હાઇડ્રોજન બંધ છે, મિથેનોલ એટલે કે આલ્કોહોલમાં પણ અણુ વચ્ચે હાઇડ્રોજન બંધ છે. પણ પાણીની અંદર જે હાઇડ્રોજન બંધ રચાય છે એની પ્રબળતા વધારે છે, એટલા માટે પાણીનું ઉત્કલન બિંદુ વધારે છે. પછી મિથેનોલ, ત્યારબાદ ડાયમિથાઇલ ઈથર. પાણીમાં દ્રાવ્યતામાં વાત કરીએ અને ઉત્કલન બિંદુની વાત કરીએ તો 3 ડિગ્રી એમાઇનમાં નાઇટ્રોજન સાથે એક પણ H જોડાયેલો નથી. 3 ડિગ્રી એમાઇનમાં નાઇટ્રોજન સાથે એક પણ H જોડાયેલો નથી, એટલે એનું ઉત્કલન બિંદુ સૌથી ઓછું છે. જ્યારે 2 ડિગ્રી એમાઇનમાં નાઇટ્રોજન સાથે એક H જોડાયેલો છે, એટલે એનું ઉત્કલન બિંદુ થોડું વધારે છે. અને 1 ડિગ્રી એમાઇનમાં નાઇટ્રોજન સાથે 2 H જોડાયેલા છે, એટલે એનું ઉત્કલન બિંદુ સૌથી વધારે છે. એટલે ઉત્કલન બિંદુની વાત કરીએ તો 1 ડિગ્રી એમાઇનનું વધારે છે, પછી 2 ડિગ્રી એમાઇન, પછી 3 ડિગ્રી એમાઇન. હવે મેં અલગ અલગ લીધેલા છે. સમૂહ નંબર 15 માં જે સેકન્ડ તત્વ જે આવે એ થાય PH3, એનો હાઇડ્રાઇડ થાય PH3. સમૂહ નંબર 16 માં જે સેકન્ડ તત્વ આવે એ થાય સલ્ફર, એનો હાઇડ્રાઇડ થાય H2S. અને સમૂહ નંબર 17 માં જે સેકન્ડ નંબરનું એટલે બીજા નંબરનું તત્વ આવે છે એનો હાઇડ્રાઇડ થાય HCl. તો HCl નું ઉત્કલન બિંદુ H2S કરતા વધારે છે,
H2S નું ઉત્કલન બિંદુ pH3 કરતા વધારે છે. હવે વિદ્યાર્થી મિત્રો આ ખાસ અપવાદ. હવે જનરલી એવું થાય કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો ઉત્કલન બિંદુ જે છે એ ઘટતું હોવું જોઈએ કારણ કે વિદ્યુત ઋણતા ઘટે છે. પણ એક પેરામીટર પર બધું આધારિત નથી હોતું. એટલે આ ખાસ ઉત્કલન બિંદુઓ ધ્યાન રાખજો. સૌથી વધારે HF નું કારણ કે HF માં હાઇડ્રોજન બંધ છે. ત્યાર પછી HCl આવવું જોઈએ પણ અહીંયા HCl નથી. અહીંયા શું છે HI, ત્યાર પછી છે HBr, ત્યાર પછી છે HCl. યાદ રાખજો ખાસ HF, HI, HBr અને HCl. H2O નું વધારે હોય નો ડાઉટ. H2O નું ઉત્કલન બિંદુ વધારે હોય કારણ કે એમાં હાઇડ્રોજન બંધ છે. હવે બાકીના ત્રણમાં હાઇડ્રોજન બંધ નથી. H2O પછીનો ક્રમમાં આવે છે H2Be, પછી આવે છે H2Se, ત્યાર પછી આવે છે H2S. હવે એમોનિયા માં હાઇડ્રોજન બંધ છે એટલે એનું ઉત્કલન બિંદુ વધારે છે. પણ PH3, ASH3, SBH3 માં સૌથી વધારે કોનું થશે? એમોનિયાનું થશે. ત્યાર પછી થશે SBH3, ત્યાર પછી ASH3, ત્યાર પછી PH3. હવે સ્નિગ્ધતા એટલે વિસ્કોસિટી, કેટલું ઘટ છે લિક્વિડ. સૌથી વધારે ઘટ લિક્વિડ કોણ થશે? ગ્લિસરીન, કારણ કે ગ્લિસરીનમાં કેટલા OH સમૂહ છે? 3 OH સમૂહ છે. ત્યાર પછી છે ઇથેનિલ ગ્લાયકોલ, એમાં 2 OH સમૂહ છે. ત્યાર પછી છે ઇથેનોલ, એમાં 1 OH સમૂહ છે. એટલે સ્નિગ્ધતાની વાત કરીએ તો સૌથી વધારે સ્નિગ્ધતા એટલે સૌથી વધારે ઘટ કોણ છે? ગ્લિસરીન. એટલે ત્યાર પછી છે ઇથેનિલ ગ્લાયકોલ, ત્યાર પછી છે ઇથેનોલ. હવે હાઇડ્રોજન બંધની અંદર ખાસ યાદ રાખજો, બરફની અંદર એક O નો અણુ જે છે એક જ અણુના O પર 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. એ બંને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વડે પણ હાઇડ્રોજન બંધ રચાય છે. ઉપરાંત 2 H જે છે બીજા O પરમાણુઓ સાથે પણ હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય. એટલા માટે બરફમાં કેટલા હાઇડ્રોજન બંધ છે? 4 બંધ છે. બીજું કે એસિટિક એસિડ છે, બેન્ઝોઇક એસિડ છે, જ્યારે એને પાણીમાં ઓગાળવામાં આવે તો એના અણુઓ વચ્ચે હાઇડ્રોજન બંધ થાય અને એના કારણે એનું સુયોજન થયું કહેવાય. માનો કે આ એસિટિક એસિડનો એક અણુ છે CH3COOH, આ બીજો અણુ છે CH3COOH. હવે આનો H અને આના O વચ્ચે રોટેટેડ લાઈન હાઇડ્રોજન બંધ છે. આના H અને આના વચ્ચે રોટેટેડ લાઈન છે એટલે એક ડાઈમર બન્યું, દ્વિઅણુ બન્યું. દ્વિઅણુ બનવાથી એનો અણુભાર સૈદ્ધાંતિક કેટલો હોવો જોઈએ? આનો સૈદ્ધાંતિક અણુભાર હોવો જોઈએ 60. તમે ગણી લો CH3COOH તો સૈદ્ધાંતિક અણુભાર થશે 60, પણ એનો પ્રેક્ટિકલ અણુભાર જે છે 120 આવે છે. હવે આપણે જોવાનું છે આંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધની અસરો. હવે આંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધની જે અસરો જે છે એ આંતરઆણ્વીય કરતાં બિલકુલ અલગ છે. યાદ કરો, આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધના કારણે પાણીમાં દ્રાવ્યતા વધે, જ્યારે આંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધના કારણે પાણીમાં દ્રાવ્યતા ઘટે છે. કેમ ઘટે છે? કારણ કે પાણી સાથે હાઇડ્રોજન બંધ બનવા માટે H પ્રાપ્ય થતો નથી. માનો કે આપણે જોઈએ કે ઓર્થોનાઇટ્રોફિનોલની વાત કરીએ. આપણે અહીંયા ત્યાં જોઈએ કે ભાઈ ઓર્થોનાઇટ્રોફિનોલમાં કેવી રીતે હાઇડ્રોજન બંધ બને. તો આ ધારો કે છે આપણી પાસે NO2 સમૂહ, આ છે આપણી પાસે OH. તો આ H અને આ O વચ્ચે કયો બંધ રચાય છે? એક આંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધ રચાય છે. એક ચક્રીય સંયોજન રચાય કે જેને કહેવાય કિલીટ. એના કારણે આ H જે પાણી સાથે હાઇડ્રોજન બંધ બનાવવો જોઈએ એ ઓલરેડી અહીંયા O સાથે બનાવી દે છે. એટલે H પાણી સાથે હાઇડ્રોજન બંધ બનવા માટે એની પાસે H હોતો નથી. એટલે એની પાણીમાં દ્રાવ્યતા સૌથી ઓછી છે. એટલે સૌથી ઓછી પાણીમાં દ્રાવ્યતા કોની છે? ઓર્થોનાઇટ્રોફિનોલ. ત્યાર પછી વધારે પાણીમાં દ્રાવ્યતા કોની છે? મેટાનાઇટ્રોફિનોલ. અને સૌથી વધારે પાણીમાં દ્રાવ્યતા કોની છે? પેરાનાઇટ્રોફિનોલ. હવે ઓર્થોનાઇટ્રોફિનોલ પાણીમાં સૌથી ઓછો દ્રાવ્ય છે અને પેરાનાઇટ્રોફિનોલ પાણીમાં સૌથી વધારે દ્રાવ્ય છે. એટલે ઓર્થોનાઇટ્રોફિનોલ પાણીમાં સૌથી ઓછો દ્રાવ્ય છે, માટે એને વરાળ નિસ્યંદન એટલે કે સ્ટીમ ડિસ્ટિલેશન થી અલગ કરી શકાય છે. JEE નીપા 1 વર્ષ પહેલા પૂછેલો સવાલ છે. એટલે ઓર્થોનાઇટ્રોફિનોલ પાણીમાં ઓછું દ્રાવ્ય છે, માટે વરાળ નિસ્યંદન થી અલગ કરી શકાય છે. બીજો એક સવાલ છે કે આના લીધે એસિડિકતામાં વધારો થાય છે. હવે સવાલ એ થાય કે એસિડિકતા કેમ વધે? હવે કોઈ પણ એસિડ જ્યારે વધારે એસિડિક કહેવાય કે જ્યારે એમાંથી બનતો જે સંયુગ્મી બેઝ હોય એ વધારે સ્થાયી હોય. હવે જેટલા બી ઓર્થો સમઘટક છે
मान लो कि आ छे સેલિસિલિક એસિડ। હવે આ શું નામ છે આનું? સેલિસિલિક એસિડ ની એસિડિકતા બેન્ઝોઇક એસિડ કરતા વધારે છે। કેમ? કારણ કે સેલિસિલિક એસિડ જે છે એમાં કિલેટ રચાશે। જો જરા ધ્યાનથી હું ફરી એકવાર દોરીને બતાવું કે આ સેલિસિલિક એસિડ નું સૂત્ર છે COOH, અથવા તો અહીંયા આપણે લઈ લઈએ આ રીતે, આ છે OH અને આ છે COOH। હવે આ જ્યારે H નીકળી જશે ત્યારે આ જે H અને આ વચ્ચે શું રચાય છે? હાઇડ્રોજન બંધ રચાય છે। એટલે એના માટે જે એનો જે બનતો જે સંયુગ્મી બેઝ છે એ વધારે સ્થાયી હોય છે। એટલા માટે આના કારણે એસિડિકતામાં શું થાય છે? વધારો થાય છે। એટલે સેલિસિલિક એસિડની એસિડિકતા વધારે છે કોના કરતા? બેન્ઝોઇક એસિડ કરતા। એ જ પ્રમાણે 2,6 ડાયહાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડની એસિડિકતા 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ કરતા વધારે છે। એની એસિડિકતા બેન્ઝોઇક એસિડ કરતા વધારે છે। હવે સવાલ થાય કે ઇથેનોલ અને થાયો ઇથેનોલ એટલે કે થાયો આલ્કોહોલ। હવે થાયો આલ્કોહોલની એસિડિકતા વધારે છે કેમ કે આમાં હાઇડ્રોજન બંધ રચાય છે એટલે એસિડિકતા શું થાય છે? આમાં ઘટે છે જ્યારે આમાં વધે છે। હવે HF માં હાઇડ્રોજન બંધ રચાય છે પણ આંતરઆણ્વીય નથી। આ બધા આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ છે। પણ અહીંયા ઉદાહરણમાં અહીંયા હું જરા કહી દઉં કે આ કયા હાઇડ્રોજન બંધ છે? આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ છે। આમાં પણ કયો હાઇડ્રોજન બંધ છે? આંતરઆણ્વીય છે। તો એના કારણે HF સૌથી ઓછો એસિડિક છે, એના કરતાં વધારે એસિડિક HCl છે, એના કરતાં વધારે એસિડિક HBr છે, એના કરતાં વધારે કોણ છે? HI છે। હવે આ છે મેલિક એસિડ અને આ છે ફ્યુમેરિક એસિડ। આ મેલિક એસિડમાં કયો બંધ રચાય છે? આ બે સિરાબોરાઇડ સમૂહ એક જ તરફ છે એટલે કયો બંધ રચાય છે? આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ રચાય છે। એટલા માટે આની એસિડિકતા ફ્યુમેરિક એસિડ કરતાં વધારે છે કારણ કે આ હાઇડ્રોજન બંધ રચાતો નથી। KHF2 અસ્તિત્વ ધરાવે છે કારણ કે KF એક આયનિક પદાર્થ છે, HF એક સંયોજક પદાર્થ છે પણ આના F અને આના H વચ્ચે હાઇડ્રોજન બંધ શક્ય છે। એટલે KHF2 અસ્તિત્વ ધરાવે છે જ્યારે KHCl2, KHBr2, KHI2 અસ્તિત્વ ધરાવતા નથી।